હવે એને જ પ્રકૃતિ કીધી. હવે પ્રકૃતિના પણ 3 અર્થ કીધા હતા. સ્વભાવ એટલે પ્રકૃતિ, રજોગુણ, તમોગુણ ને સત્વગુણ એ પણ પ્રકૃતિ, અને આ દેખાય છે બધું સૃષ્ટિ એને પણ પ્રકૃતિ કીધી. હવે આ 3 માંથી જ ઉભા થઈએ છીએ અને 3 વસ્તુ જ આપણા જીવનમાં જોઈએ. 3 વસ્તુથી આપણે જીવીએ છીએ: વાયુ, પ્રવાહી અને ઘન. આ 3 સિવાય ચોથું ખરું આપણા જીવનમાં? કપડા ઘનમાં આવે, અનાજ ઘનમાં આવે, પછી પાણી, દૂધ આ પ્રવાહીમાં આવે, અને વાયુ એટલે પ્રાણવાયુ. વાયુ વિના આપણે જીવી શકતા નથી. તો આ 3 વસ્તુ જીવનમાં જરૂરી છે. એના માટે દોડવાનું છે, રોટી, કપડા, મકાન. ચોથું તો આપણે કઈ રૂપિયા વધે ને તો પેલું શું કરે? હા, 50 રૂપિયાનું ખાતો હોય ને તો 150 થાળી ખાવા જાય. પાછા થોડા વધે ને એટલે 5 સ્ટારમાં ખાવા જાય. ખાય તો એટલું જ છે હો, વધારે ખાવાનું નથી. પેટમાંથી પોટલું બંધાતું નથી. પણ અહીં 50માં જે પેટ ભરાતું હતું ને એ 5000માં પેટ ભરે એક જ ટાઈમ. હું તો 5 સ્ટારમાં ખાય એવો 5000ની થાળી, એમાં જ પાછી મોટાઈ કર. અરે ભાઈ, અમારે ગીરમાં જોઈએ, એક ભેંસને મારે ને લાખ રૂપિયાની થાળી થાય. અમારે સિંહની થાય કે ન થાય? તો તું 5000ની થાળી ખાઈને હું નવું નાવાય કે છે. એટલે પેલું યાદ રાખવાનું કે આપણે જીવનમાં રોટી ખાઈએ છીએ એટલી જ ખાવાની. પેટ ભરવા માટે જે રોટલી ખાતા આવીશું એ ત્યાં 150ની ખાહે કે 1500ની ખાહે કે 5000ની ખાહે, પણ ખાવાનું એટલું જ છે. કપડા તો માણસ પહેલા શરૂઆતમાં શું કરે? તૈયાર અંગરખું લઈ આવે 100 રૂપિયાનું, તો પણ શરીર ઢંકાતું. પછી બ્રાન્ડેડ કપડું લાવે એટલે એ જ અંગરખું એને 5000માં આવે. શરીર તો ઢકાવાનું જ છે. રોટી, કપડા અને મકાન. પછી ભાડાના મકાનમાં રહેતા હોય, પતરાવાળી રૂમમાં રહેતા હોય, એનાથી થોડો આગળ વધે એટલે ધાબાવાળી રૂમમાં જાય, એનાથી આગળ વધે એટલે થોડા પૈસા થાય એટલે કે નાનું મકાન લઈ લો, અને પાછા થોડા પૈસા થાય એટલે કે હવે મોટું જોઈએ ને. હા, એટલે મોટું કરે, પછી કે ઉપેર કરે, પછી કે ઉપેર કરે, પછી અહીંયા કરે. અહીંયા બોજો વધે ને, વાય બોજો વધે. અહીં બોજો વધે ને એટલે આજે હેપીનેસ ડે માં આ જ જોવાનું છે, માણસ સુખી કેમ નથી? કારણ કે ભૂતકાળને ભૂલી નથી શકતો, ભવિષ્યના સપના લઈને દોડે છે અને વર્તમાનને જીવી નથી. આપણે સુખી થાય કેવી રીતે? સુખ છે અંદરથી આવે છે. સંતોષી નર સદા સુખી. આપણા ગુજરાતીઓનું તત્વજ્ઞાન મોટામાં મોટું છે. એક સંતોષ તું રાખ એટલે સુખીમાં સુખી છો. અમારા ખેડૂતો પાણી ઘઉંમાં વારતા હોય ને તો પણ પથ્થરનું ઓછીકું કરીને એને લાંબો થઈ જાય, ક્યારો ભરાય ત્યાં સુધી એના હારામાં હારો સુખી ગણાય. લો, એની ક્યાં પલંગ ગોતવા ગયો તો? હારામાં હારી ગાદી ગોતવા ગયો તો? ક્યાંય નહીં. કારણ કે એ સુખીમાં સુખી, એમાં સંતોષ છે. પણ આપણે તો ગમે એટલું હોય તો એ સંતોષ આવતો નથી. અને એટલે જ્યાં સુધી સંતોષ નથી ત્યાં સુધી સુખ નથી, અને જ્યાં સુધી સુખ નથી ત્યાં સુધી શાંતિ નથી, જ્યાં સુધી શાંતિ નથી ત્યાં સુધી આનંદ નથી. અને આનંદ સ્વરૂપાય, આનંદ સ્વરૂપ છે ભગવાન. જ્યારે શાંતિ ને સુખ આવે ને, આનંદ ત્યારે જ આવે. આનંદ એટલે ભગવાન ત્યારે જ આવે. કારણ કે આપણે જ્યાં સુધી માયાના લપેટામાં દોડતા રહેવું ત્યાં સુધી શાંતિ કે સુખ આવવાનું નથી. કારણ કે જ્યાં સુધી માયા છે ત્યાં સુધી પ્રકૃતિ આપણને નચાવતી છે. ઘણા કે ને માયા છોડે તો સારું છે. અરે પણ તું છોડી દે ને ભાઈ. આપણે માયા હાથમાંથી વહી જાય ને તો અહીંયા ઘૂસેલી રહે. મનમાં અને બુદ્ધિમાં સતત ઘૂસેલી માયા રે. અને એટલે જ કીધું ગુણો મનુષ્યને બાંધવા વાળા છે. રજોગુણ, તમોગુણ ને સત્વગુણ. તો એનાથી ઉપર મારે જવું પડે. સત્વગુણ સુખ અને જ્ઞાનની આસક્તિ વડે, રજોગુણ કર્મની આસક્તિ વડે, અને તમોગુણ પ્રમાદ, આળસ તથા નિંદ્રા વડે મનુષ્યને બાંધી દે છે. ગીતાના 14મા અધ્યાયના 6 થી 8મા શ્લોકમાં ભગવાને કીધું છે, ઉપરયુક્ત આ પદમાં તે અજ્ઞાનીઓનું વર્ણન છે જેઓ પ્રકૃતિજન્ય ગુણો વડે અત્યંત મોહિત અર્થાત બંધાયેલા છે. અત્યંત મોહિત છે પ્રકૃતિના ગુણો વડે. આને હું છોડવાનો
નથી. મરી જાઉં પણ છોડું નહીં. તમારી માથે તાપ આવ્યો છે. એક આની કહો થોડોક બેહો, આમ બેહો એટલે અહીંયા આવતા રહ્યો, આમ બેહો એટલે હા. અરે ભાઈ અટાણે આ તો ઉનાળો છે, આ તો 2 દાડા વચમાં વરસાદ આવ્યો. હા, આ તો વસંતમાં વરસાદ આવે. 6 ઋતુ બધી ભેગી થાય ને એવું વાતાવરણ થાય એટલે વસંત. વસંત છે ઋતુઓનો રાજા છે. 10મા અધ્યાયની અંદર ભગવાને વિભૂતિમાં કીધું છે વસંત એ મારી વિભૂતિ છે. વિભૂતિ યોગ છે 10મો અધ્યાય ભગવદ્ ગીતા. જો કે ઓલું ધુરંધર ફિલ્મ આવ્યું ને એમાં ગીતાનો શ્લોક મૂકેલો છે શરૂઆતમાં પિક્ચરમાં. આ વામપંથીઓ અને કોંગ્રેસ વાળા તૂટી પડ્યા. આમાં ગીતાનો શ્લોક લખવાની શું જરૂર હતી? અટાણ સુધી સેક્યુલર કર્યું એટલે મુસલમાનોને એ ત્રાસવાદીઓનું પણ રક્ષણ કરતા હતા કોંગ્રેસ વાળા અને વામપંથીઓ. એવા ફિલ્મ એવા જ બનાવતા હતા. અને આમાં ચોખ્ખે ચોખ્ખું સાચું બતાવી દીધું તો એ લોકોને બધાને આગ લાગી ગઈ. આવું કેમ કર્યું? કારણ કે હિન્દુ સશક્ત થઈ જાય, બસ હિન્દુ બળવાન થાય ને એને નડે. એને કેમ થયું? અમારી સત્તા વહી ગઈ, કારણ હિન્દુ ભેગા થઈ ગયા. જાતિમાં નોખા રહ્યા હોત ને તો મજા હતી. એટલે તો એ લોકોએ કાશ્મીરમાંથી હિન્દુને કાઢી મેલ્યા ને. અત્યારે 1% કાશ્મીરમાં હિન્દુ છે, બાકી બધા વહી ગયા. 1% કાશ્મીરમાંથી હિન્દુ. પણ એ લોકોએ કોંગ્રેસ વાળાએ કેવું બહાર પાડ્યું? પંડિતોને કાઢી મેલ્યા. એટલે આપણે શું સમજા? બીજા તો ભલા નો વાંધો આવ્યો, પંડિતોને જ કાઢ્યા. પંડિતો એટલે એ લોકોએ એક નેરેટિવ આપ્યો, પંડિતોને કાઢ્યા. એ હિન્દુ નહોતા, હતા પણ એમાં બધા હતા, પણ નામ કોનું લીધું? પંડિતોનું. એટલે બીજી કોમ ઊભી નો થાય. આ કોંગ્રેસનો રીત હતી અને એમાં જ આપણે ફસાઈ રહ્યા. અટાણે હાલે ને તો કે તો રબારીનો ઝઘડો છે, પટેલને શું લેવા દેવા? પટેલનો ઝઘડો છે, રબારીને શું લેવા દેવા? દરબારનો ઝઘડો છે, રબારી પટેલને શું લેવા દેવા? આમાં જ પડ્યા રહ્યા. કારણ કે એટલે જ આપણી છોકરીઓને લવ જેહાદમાં એ લોકો ફસાવે અને એવું બ્રેન વોશ કરે કે નાની ઉંમરની છોકરીઓ મુસલમાન કોઈ વેતી થાય એની હારે લગ્ન કરવા તૈયાર થાય. હવે લગ્ન કરે એટલે મુસલમાન થવા તૈયાર થાય. એને લોકોએ નક્કી કર્યું છે કે હિન્દુની છોકરીઓને આપણે હારે લગ્ન કરીને એના મારફત છોકરા ઉત્પન્ન કરો અને એ જ છોકરાઓને હિન્દુ સામે લડવા માટે ઊભા કરો, મારવા માટે ઊભા કરો. આ લોકોની એક થિયરી છે, પણ આપણે સમજતા નથી. અને આપણી છોકરીઓને પાછી માયુએ એવું કે અમે તો ટૂંકા કપડા નથી પહેરી શક્યા કે અમારી છોકરીઓ પહેરે એમાં તમને શું બળતરા થાય? એટલે ઘરવાળા નહીં બોલવાનો. અરે એ ફેશન નથી, એ તો ફિલ્મમાં મૂકીને આ લોકોએ છોકરીઓને ગાંડપણ વળગાડ્યું. એટલે મા પાછી સપોર્ટ કરે, સહકાર આપે. અમે તો નથી પહેર્યા. અરે પણ હું આ ટૂંકા કપડા પહેરવાથી શું કરવા? આપણા શાસ્ત્રમાં તો સનાતનમાં તો પેલા લખ્યું છે કે સ્ત્રીને પડદો, દીવાને પડદો, ધનને પડદો અને ભોજનને પડદો. આ 4 પડદા હતા, તો પડદામાંથી બહાર લઈ આવ્યા 4 વસ્તુ. આ પણ મહત્વનું છે. અને એટલે જ કીધું પ્રકૃતિજન્ય ગુણો વડે અત્યંત મોહિત અર્થાત બંધાયેલા છે, પરંતુ જેઓનો શાસ્ત્રોમાં શાસ્ત્ર વિહિત શુભ કર્મોમાં તથા તે કર્મોના ફળોમાં શ્રદ્ધા કે વિશ્વાસ છે. આ જ અધ્યાયના 25મા અને 26મા શ્લોકોમાં એવા અજ્ઞાની પુરુષોનું સક્તા, અવિદ્વાંસ અને કર્મસંગી નામ અજ્ઞાનામ નામોથી વર્ણન થયું છે. લૌકિક અને પારલૌકિક ભોગોની કામનાને કારણે એ આત્માઓ પદાર્થો અને કર્મોમાં આસક્ત રહે છે. આ એમાં ભોગ ભોગવવામાં આસક્ત રહે. ભોગ ભોગવો એની ના નહીં. દરેક યોનિમાં ભોગ તો ભોગવવાના. આહાર નિંદ્રા ભય મૈથુનાંચ પશુ સમાના. આ 4 વસ્તુ છે ભોગ ભોગવવાની. આહાર એટલે ખોરાક, આપણે પણ ખાઈએ, જનાવર પણ ખાય. દરેક યોની 84 લાખ યોનીમાં આહાર, નિંદ્રા એને પણ આવે, આપણને પણ આવે, પશુને અને આપણને. આહાર નિંદ્રા. ભય, બીક એને પણ લાગે, આપણને પણ લાગે. ભય મૈથુનાંચ, બાળકો એને પણ થાય અને આપણે પણ. તો પશુ સમાન, તો એ તો જનાવર જેવું થયું. તો ભોગ ભોગવવામાં એ પણ ભોગ ભોગવે છે અને આપણે પણ ભોગ ભોગવે. ઘણાને એવું લાગે અરે અમે તો હારામાં હારો બંગલો બનાવ્યો,
અરે હુઘરીને જોઈ આવો, એ તો આર્કિટેક્ટ ભણ્યા વિના માળો બનાવે છે, વાવાઝોડું હોય તો. હા, ધરતીકંપ આવે તો એને કઈ થાય? એનો પાયો ન હાલે. આપણા પાયા બાયા બધું ઠેકાણ થઈ જાય. વાવાઝોડું આવે તો ઉપરથી ઉડી જાય, પણ એને કઈ થાય? એ ગમે એવું ઉડે, પણ એનું બચ્ચું કે ઈંડું બારો આવે નહીં. તો ભાઈ આપણે ક્યાં હોશિયાર થયા? આ પહેલું યાદ રાખવાનું. ભોગો ભોગવવા માટે જન્મ નથી. મનુષ્ય દેહ ભગવાન મેળવવા માટે છે. મનુષ્ય દેહ ફરી ફરી નહીં મળે. તું ભજી લે કીર્તા. કારણ કે આ એક જ 84 લાખ યોનીમાં આપણને આજ મોકો મળ્યો કે હું ભગવાનને ભજી લઉં. પણ કે નાના ઓને ત્યાં તો હારામાં હારો પંખો આવ્યો તો હું એનાથી હારો ન લઈ આવું. અરે પંખાથી વાદ શરૂ થઈ ગયો, બોલો. પછી 4 વ્હીલમાં થાય એમાં શું નવું છે? અને એમાં ને એમાં લાંબા વાહે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. આ દેખાદેખીમાં માણસ પોતાનું સુખ મૂકીને ભગવાન તરફ જવાને બદલે ભોગો તરફ દોટ મૂકી, અને જે ભોગો તરફ ગયા એ ભગવાનને ભૂલી ગયા. પેલા રાજાને પ્રસન્ન થયા ભગવાનને. રાજાને કે માગી લે. હું તો પ્રભુ તમે કે મારા નગરના લોકો કે બહુ પ્રેમાળ છે, એને દર્શન આપો. તો કે તારું કઈ રહેવા દે, તારું કઈ ત્યાં તપ કર્યું છે, તને દર્શન આપું કે તારે કઈ જોતો હોય હું આપી દઉં. તો કે નાના મારા આખા નગરને દર્શન આપો ને, કે બધાનું કલ્યાણ થઈ જાય. ભગવાન પાસે માયનો નહીં. રાજાને કે હારું, કે કાલે આવજે બધાને લઈ, હું દર્શન આપી ફલાણા પર્વત ઉપર. એટલે નામાં દીધું. એટલે આ તો રાજી રાજી થઈ ગયો અને પોતાના નગરમાં જઈ અને ઢંઢેરો પીટાયો. અત્યારે જાહેરાત થાય, પણ ત્યારે તો પેલા ઢોલ લઈને ગામમાં જાતા અને નગરમાં ફેર્યા ગલીએ ગલીએ કે ભાઈ આવતીકાલે આખા ગામને ભગવાન દર્શન દેવાના છે, પેલા પર્વત ઉપર જવાનું છે, આપણે બધા ભેગા નીકળશું રાજાની હારે. રાજા તો રાજી રાજી થઈ ગયા. રાણીએ કીધું એમ સારું સારું, હાલો આપણે જઈએ. અને બધા ઉપડ્યા ગામ આખું લઈને. હવે આ જાતા હતા ને તે એક પર્વત ઉપર રૂપિયા દેખાણા, ચાંદીના ઢગલા. તે અડધા તો થોડી થોડી ને એની કે વહી ગયા કે ભગવાન ભગવાન પછી જો હું કે હાલો આપણે રૂપિયા લેતા આવીએ. અડધા રહ્યા ને આગળ ગયા ત્યાં હોનું ચમકવા માંડ્યું પર્વત ઉપર. તો અડધા હતા ને એ ભાગી ગયા. એ આપણે હોનું લઈ ગયા. ભગવાન તો પછી જોઉં, અચ્છા હું જરૂર છે કે હા. કોના પાછળ દોડ્યા? વાહે કોણ વહી દો? રાજા ને રાણી બે રહ્યા. હાલો કે હજી પર્વત સુધી પહોંચવાનું છે. રાજા વાત કરી જાય એ કે હારું તને મોહ નો લાગ્યો, મારે કે હોના ઘરેણા ઘણા છે કે હા, કે તું ન ગઈ કે હારું, મારે તો હોનાના ઘરેણા ઘણા છે કે મારે શું થોડું છે. જ્યાં આગળ જતા હતા ને ત્યાં હીરા માણેક દેખા. અરે રાજાને કે તમારે ભગવાન પાસે જવું જાવ કે હું તો ઉપડી હીરા માણેક લાવવા, મારે હીરાના ઘરેણા નથી કે. છેવટ ભગવાન પાસે ગયો કોણ? એકલો હું ખોટો હતો. બધા માયા તરફ દોટ મૂકી. આપણને જો કોઈ આવ્યું હોય ને કે હાલો પ્લેન આવ્યું સ્વર્ગમાંથી વૈકુંઠમાંથી, બેસી જાઓ. ઉભા રહી ગયા, હજી મારા છોકરાનો છોકરો રમાડવાનો છે. હા, અરે પણ તો દુખી છો ને કે એ આવશે, પણ હમણાં નથી આવવું. અને એટલે જ કે છે કે આપણે ભોગો અને માયાને મૂકતા નથી. અને આને મૂકવું હોય તો પહેલા ભગવત ગીતાનું જ્ઞાન લાવવું પડે.